નમસ્કાર મિત્રો, ગઈકાલે વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ડેડિયાપાડાની અંદર નસીબ સ્ટારમાં બેઠેલા ઉપરથી એક વ્યક્તિ નીચે એટલે સ્પીકરની વચ્ચે આવી જતા આ વ્યક્તિનું મૃત્યુ થયું છે। હવે આ વ્યક્તિનું મોત થઈ ગયું છે। હવે કોની જવાબદારી, બેન્ટવાળાની જવાબદારી કે પછી પ્રશાસનની જવાબદારી કે પછી આયોજનની જવાબદારી? હવે આપણે મુદ્દા પર વાત કરીશું। ગઈકાલે ગુજરાતભરની અંદર જે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, દર વખતની જેમ આ વખતે પણ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ડેડિયાપાડાની અંદર લાખો યુવાનો આ રેલીની અંદર જોડાયા હતા। ત્યારે જે બેન્ટ ઉપર જે માણસ બેઠો હતો એ બેન્ટ વાગે તો, જે સ્પીકર વાગે તો જેમનું વાઇબ્રેશન ખૂબ જ હોય છે, તો એ કદાચ એ વાઇબ્રેશનથી કદાચ એ ભાઈ જે નીચે જે સ્પીકર જે હતા એ વચ્ચ આવી ગયો હતો। એ સમયે જે હાજર લોકો જે હતા એમને કાઢવાની કોશિશ તો કરી, પરંતુ છેવટે જે માહિતી આપણને મળી છે કે આ ભાઈનું જે છે એ મૃત્યુ થઈ ગયું છે। હવે વિચાર કરો મિત્રો ભાઈ કે ગઈકાલે જે વિશ્વભરની અંદર જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણીની અંદર એક નિર્દોષ વ્યક્તિનું મોત થઈ ગયું। અને જે રીતના તમે વિડીયોની અંદર સ્ક્રીનશોટમાં જોયું કે ભાઈ મેં સમજવાની કોશિશ કરી કે ભાઈ આને કેવી રીતના શું થયું છે, અને જે આ ભાઈનું જે મરણ તો નથી થયું ને, તો એ પણ મેં તપાસ કરી તો આ ભાઈનું જે છે એ મરણ થઈ ગયું, એટલે કે મૃત્યુ થઈ ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે। તો હવે વાત રહી જવાબદારી કોની? હવે જવાબદારી તો એની જ બને જે એમના મરજીથી ડીજે પર કે બેન્ડ પર કે એના મરજીથી ચડીને બેસે, એમની પોતાની જવાબદારી જો હોય છે। આમાં કોઈ બેન્ડ ડીજેવાળાની જવાબદારી હોતી નથી। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરજો, અને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। જય હિન્દ।